આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા આ શબ્દ એવો છે કે જે શબ્દ સ્વાધ્યાયનો પ્રકાર છે, અને આ શબ્દને કોઈ પર્ટિક્યુલર ધર્મ સાથે સંબંધ હોય એના કરતાં વધારે ધર્મ તત્વ સાથે વધુ સંબંધ હોય. ધર્મ એટલે શું? જે જીવને દુર્ગતિએ પડતો રાખે તે ધર્મ. અને આ ન્યાયે ધર્મકથા શબ્દનો અર્થ કરીએ તો એવું થાય કે એવી વાર્તાઓ, એવી વાતો કે જે જીવને દુર્ગતિએ પડતા જ અટકવાનું મન કરાવે, અટકવાનું શીખવે, તે ધર્મકથા. આવી અનેક ધર્મકથાઓ કે જે આપણું સૌભાગ્ય છે કે આપણે એવા દેશમાં જન્મ લીધો, આપણે એવા શાસનમાં જન્મ લીધો કે જ્યાં એટલા બધા ઉત્તમ પુરુષો થયા છે કે જે ઉત્તમ પુરુષોનું ગાન કરતાં કરતાં કદાચ જીવન આખું ઓછું પડે, અને તેમ છતાં એ ઉત્તમ પુરુષોની યાદી ટૂંકી ન પડે. અનેકવિધ મહાપુરુષોના ચરિત્રો આપણે અત્યાર સુધી જોયા. હું કદાચ ન ભૂલતો હોઉં તો 1200થી વધારે કથાઓ થઈ, અને એમાં આપણે સેંકડો મહાપુરુષોને પોંખ્યા. આ બધાને પોંખવાનું કારણ એક જ, કે આપણને આપણી જે જાહો જલાલી છે, સમૃદ્ધિ છે, એ ખરા અર્થમાં ગમતી થાય અને આપણને ઓળખાતી થાય. 4 બેડરૂમના ઘરની અંદરમાં કે 5 ગાડીઓ લઈને પોતાને સમૃદ્ધ માનતી જે પ્રજા છે, એ પ્રજામાં આપણી ગણતરી ન થાય. આપણે એટલા નિર્ધન ન હોઈએ કે ફક્ત પૈસાથી સમૃદ્ધ થાય એને સમૃદ્ધ ગણીએ. આવી માન્યતાઓ આપણામાં ઘર કરે અને ગુણની સમૃદ્ધિ તરફ આપણે આકર્ષાઈએ, એ આશય. અને એ આશયના આધારે અનેક ધર્મકથાઓ ચાલતી રહી ઈશ્વરની કૃપાથી, અને આગળ ચાલતી બી રહે જેટલી પણ મૂળમાં આ આશયને વળગીને આપણે ચાલવું છે. અને આ જ આશય અંતર્ગત આપણે કેટલાક એવા ભક્ત કવિઓના જીવન તરફ દૃષ્ટિપાત કરીએ છીએ કે જે ભક્ત કવિઓ આ દેશની અંદરમાં જન્મ્યા કદાચ એવા ધર્મની અંદરમાં કે જે ધર્મની અંદરમાં પરમાત્માનું શાસન પ્રત્યક્ષ રીતે નથી, પણ તેમ છતાં એમના હૃદય ભક્તિના ભાવથી એવા પલ્લવિત થયા. એમની ભક્તિનો પ્રકાર કદાચ અલગ હોય આપણા કરતાં, એવું બની શકે, કારણ કે એમના આરાધ્ય દેવ અલગ હતા, એટલે પદ્ધતિઓ અલગ હોવાની. પણ એટલા માત્રથી એમની જે સંવેદનશીલતા છે, એમની જે સમર્પણ ભાવની ધારા છે, એમની અંદરમાં જે એક સરસ મજાનો ભાવ પ્રગટ્યો છે, એ ભાવને આપણે અવગણી ન શકીએ. અનેક ભક્ત કવિઓના જીવન આપણે જોયા કેટલાક, અને ભક્ત કવિની વાત આવે ને ત્યારે એક નામ એવું કે જે નામને લીધા વગર કદાચ આપણી યાત્રા પૂર્ણ જ ન થઈ શકે. આ આર્યાવર્તમાં જન્મેલો એક પણ ધર્મ, એક પણ વ્યક્તિ, પછી કોઈ પણ ધર્મનો કેમ નહીં હોય, એ મ્લેચ્છ હશે, વિધર્મી હશે, બીજો કોઈ પણ હશે, પણ તેમ છતાં આ આર્યાવર્તની અંદરમાં જન્મેલો માણસ એક નામથી ક્યારે પણ અપરિચિત નહીં હોય. અને એવું ભક્ત હૃદય જેમનું હતું, એવા મીરાબાઈ. ભક્ત કવિની વાતો આવે અને આપણે એમને યાદ ન કરીએ, કઈ રીતે ચાલે? એમ કહી શકાય કે ભક્તિ કેવી, એનું રૂપક, એનું એક એક્ઝામ્પલ, માઇલસ્ટોન જેને કહી શકાય, એવું રૂપક એટલે મીરાબાઈનું જીવન. મીરાબાઈ વિશે કંઈ પણ પરિચય આપવો એ કદાચ એટલો માટે આવશ્યક નથી, કારણ કે આજ દિવસ સુધી આ જગતની અંદરમાં મીરાબાઈનો જન્મ ક્યાં થયો, એમના માતા પિતા કોણ હતા, એ કયા પરિવારથી હતા, આ વાતો ક્યારેય બહુ પ્રચલિત થઈ નથી. અને ન થવાનું કારણ પણ એટલું જ કે એનું કોઈ મહત્ત્વ ન હતું. મહત્ત્વ એનું હતું કે મીરાબાઈ હતા. અને તેમ છતાં
ઇતિહાસ એ છે કે જે થયું છે તે આપણને તાદ્રશ બતાવે, અને એટલે ઇતિહાસકારો આ બાબતની નોંધ લે છે કે મીરાનો જન્મ ઈસવીસન 1560ની આસપાસમાં થયો હતો. એમનું જન્મસ્થળ કુડકી. ઇતિહાસ પ્રસિદ્ધ એવો રાઠોડ વંશ રાજસ્થાનનો, એ રાઠોડ વંશના રાજા મેઘાજી, એ મેઘાજીના પ્રપૌત્રી એટલે મીરાબાઈ. ઇતિહાસની અંદરમાં એક બહુ જ મોટું નામ, અધકેરી જેને નામ કહી શકાય એવું એક નામ એટલે મેળતાના રાજા દુદાજી. એ દુદાજીના એ પૌત્રી હતા. એમના પિતાનું નામ રત્નસિંહ અને એમની માતાનું નામ ક્યાંય ઉલ્લેખમાં આવતું નથી. વચ્ચે જોવા મળ્યું હોય તો ખબર નથી, પણ બાકી ક્યાંય વાંચવામાં આવ્યું નથી. એવું કહેવાય છે કે એમની આખી જે નાનપણથી એમની ઘડતર અને દેખરેખ જે થઈ એમાં એમના પિતા રત્નસિંહ કરતાં ઘણું વધારે રાવ દુદાજીની દેખરેખ નીચે એમનું ઘડતર થયું. અને દુદાજીએ મીરાના શિક્ષણ માટે પ્રસિદ્ધ કવિ જયમલજી એ સમયના એમને રોક્યા હતા. આ જયમલજી એ પણ બહુ મોટું નામ રાજસ્થાનનું. રાજસ્થાનની અંદરમાં જે કવિત્વ શક્તિ એ સમયમાં હતી, એ કવિત્વ શક્તિઓના ધારક એવા બહુ જ ઊંચા નામોની અંદરમાં આ જયમલજીનું નામ ગણાય. શિક્ષક અને એમાં પણ પાછા કવિ અને એમાં પણ પાછા ભક્ત, અને એનાથી આગળ વધીને સંત કક્ષાનું જીવન જેમનું હતું એવા જયમલજી એ જેના ગુરુ બન્યા હોય નાનપણથી, એનું શિક્ષણ કેવું થયું હોય એની આપણે કલ્પના ન કરવી પડે. મીરાબાઈનું જીવન જોઈ આપણને ખ્યાલ આવે કે એનું બાળપણ એ કેવું ભક્તિસભર ગયું હશે, અને બાળપણના એ સંસ્કારો જીવનના છેલ્લા ક્ષણ સુધી, છેલ્લા સમય સુધી મીરાબાઈએ પુરુષાર્થપૂર્વક જે જાળવીને રાખ્યા, એ એમની અદ્ભુતતા, એ એમનું સત્વ, એ એમનું સત, એ બધાનું બીજ જે પડ્યું એ આ બાળપણની અંદરમાં પડ્યું. નાનપણથી છે ને એમને કૃષ્ણ પ્રેમ, કુતૂહલ, કૌતુક આ બધું જ બહુ રહેતું. જયમલજી એવી કવિતાઓ પણ નાનકડી સંભળાવતા 4-5-6 વર્ષની આ દીકરીને, કે જેની અંદરમાં કૃષ્ણ ભક્તિનો શૃંગાર હોય, કૃષ્ણ ભક્તિના રહસ્યો હોય, કૃષ્ણના ચમત્કાર હોય, કૃષ્ણનો રાધા પ્રત્યેનો, કૃષ્ણનો ગોપીઓ પ્રત્યેનો પ્રેમ હોય. અને આવા બધા કાવ્યો, આવી બધી વાતો સાંભળી અને એટલા બધા એના રક્તની અંદર જાણે કૃષ્ણ સમાઈ ગયા કે એ જ્યારે 10-11 વર્ષના થયા મીરાબાઈ, એ પહેલાં તો એ કમ્પ્લીટ પૂર્ણપણે કૃષ્ણમય બની ગયા હતા. એના અંતઃકરણમાંથી 12 વર્ષની ઉંમરની અંદરમાં કાવ્યની જાહ્નવી પ્રગટી, અને એ શબ્દ ગંગા, એ કાવ્ય સરિતા, એના આરાધ્ય દેવ બન્યા દેવકીનંદન કૃષ્ણ. 12 વર્ષની ઉંમરમાં ફક્ત મીરાબાઈએ કાવ્યો રચવાના શરૂ કર્યા. પણ ભાગ્ય કોનું નામ? એ જમાનો હતો કે જ્યારે બહુ જ નાની ઉંમરમાં લગ્ન થઈ જતા, અને 15 કે 16 વર્ષની ઉંમર અને મીરાના લગ્ન ઇતિહાસ પ્રસિદ્ધ એવા સિસોદિયા વંશના દુર્જયગઢ ચિત્તોડગઢ એના રાજકુમાર ભોજરાજ સાથે થયા. પણ જ્યારે એ ચિત્તોડ આવી પરણીને, ત્યારે એ મીરા ન હતી, ત્યારે એ કૃષ્ણમય એક ચિત્ત હતો. એ કોઈ સ્ત્રી ન હતી, એ ફક્ત અને ફક્ત કૃષ્ણના રંગમાં રંગાયેલું એક હૃદય હતું. ચિત્તોડનો આ સિસોદિયા વંશ ઇતિહાસનો સર્જનહાર એવો આ વંશ. એની કુળવધુઓના કેટલાક ધર્મો હતા, કેટલીક લજ્જાઓ હતી, કેટલીક મર્યાદા હતી. એમાંની બહુ જ મુખ્ય મર્યાદા કે ક્ષત્રિયાણીઓ એ ક્યારે પણ કોઈને મુખ ન બતાવે. એ ક્ષત્રિયાણીઓને અસૂર્ય પશ્યા કહેવાતું. સૂર્ય પણ જેને ન જોઈ શકે એવી મર્યાદાસભર આ સ્ત્રીઓ. એ લોકોનાથી
આંખ પણ ઊંચી ન થાય કોઈ સામે ઊંચા અવાજે વાત પણ ન કરી શકાય, એના દેહ પર એક પણ પરપુરુષની દ્રષ્ટિ પણ ન પડી શકે. એ બધા મેવાડના કુલ ધર્મો હતા. સ્ત્રીઓની ગરિમા હતી. આપણને કદાચ લાગે કે આ બધા બંધન હતા, પણ આવું વિચારનારા ક્યારે એ નથી વિચારતા કે પૈસા તિજોરીમાં જ શોભે ને તિજોરી બંધનથી જ શોભે. જે આખા ગામ સામે ખુલ્લી મુકાય ને એ તિજોરી ન હોય, એ રત્નો ન હોય. સ્ત્રીઓ એ આપણી આર્ય સંસ્કૃતિના, આપણા પરિવારના રત્નો હતા. એને ક્યારે ગામ સામે ઉઘાડા ના પડાય. જેમ તિજોરી ઘરના કોક ખૂણાની અંદરમાં શોભે, એવી રીતે સ્ત્રીઓને ઘરની રાણી બનાવી અને જીવાડવામાં આવતી. એનું કારણ એ નહીં કે ઘરકુકડી બની રહે, એનું કારણ એ કે બહાર જે શિકારીઓની દ્રષ્ટિ ફરતી હોય એનાથી ક્યાંય પણ એ બિચારી મલિન ન થાય. આ બધા કુલધર્મો એ સમયના રાજસ્થાન મેળતાના. પણ મીરા તો મીરા હતી. એણે આ બધા જ બંધનો ફગાવી દીધા. એ તો વારંવાર સંતોને, ભક્તોને, પંડિતોને, બધાને, કવિઓને સહજ ભાવે મળવા લાગી. ક્યારેક સંતો એની મંડળી જામી હોય ત્યારે મીરા રાજરાણી હોવા છતાં એક તારો લઈને એ લોકોની વચ્ચે બેસી જતી. એના રોમ રોમની અંદરમાં કૃષ્ણ રમતા. એની નાડીઓમાંથી પણ કૃષ્ણ નામનો શબ્દ પડઘાતો. એના હૃદયના મધ્યમાંથી એક અલૌકિક સૌંદર્ય ઝળહળી ઉઠતું. એ ભાન ભૂલી જતી અને કૃષ્ણનું નામ આવે ત્યારે એના દેહમાંથી આપોઆપ નૃત્ય પ્રગટી જતું. એનું આ નૃત્ય ભક્તિ નૃત્ય હતું, પણ તેમ છતાં સિસોદિયા વંશની જે મર્યાદા હતી એ મર્યાદા માટે આ અસહ્ય થયું. અલબત્ત ભોજરાજજી એટલે કે મીરાના પતિ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એમણે એમની પત્નીને ઊની આંચ ના આવવા દીધી. ગમે તેટલા વિરોધ સામે એમણે પોતાની પત્નીને સંરક્ષણ આપ્યું અને એમની પત્નીની એક પણ ભક્તિની ધારા ક્યાંય પણ કુંઠિત ન થાય એનું એમણે સતત ધ્યાન રાખ્યું. પણ ભાગ્ય કોનું નામ, અકાળે એમનું અવસાન થયું. લોકોએ મીરાને હવે સફેદ કપડાં, વિધવા, આ બધાથી નવાજવાનું શરૂ કર્યું. પણ એ તો મીરા હતી. એ કઈ રીતે આ લોકોની બધી મર્યાદાઓને પાડે? અને મીરાએ તો શ્રીહરિના નામનો ચૂડલો પહેર્યો, જેણે જીવનભર પહેરી રાખ્યો. કૃષ્ણના નામની ચૂંદડી ઓઢી, જેણે જીવનભર ઓઢી રાખી હતી. કોક એમ કહેતું કે તું વિધવા થઈ છે ત્યારે એ કહેતી કે હું તો અખંડ સૌભાગ્યવતી છું, મારો વર ક્યાં મરવાનો, એ તો અજર ને અમર છે. મેરો કોઈ નહીં રોકણહાર, મગન ભઈ મીરા ચલી. બસ આવું ગાતા ગાતા ભક્તજનોની વચ્ચે મીરા મત્ત મયુરીની જેમ નાચવા લાગી. ભક્ત સમૂહો, લોકોના ટોળે ટોળા, સંતો, સાધુઓ, મહાપુરુષો, આ બધાથી મીરા વીંટાળેલી રહેવા લાગી. અને આ બધાના કારણે, આ જે ભક્તિ હતી એના કારણે મીરા એ જાણે એણે કામને જીતી લીધો હોય એ અવસ્થાએ પહોંચવા લાગી. જાકે સિર મોર મુકુટ મેરો પતિ સોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. દેહથી એ ભલે ભોજરાજને વરી હતી, પણ મનથી તો એ બાળપણથી સચ્ચિત આનંદ અને એના સ્વરૂપ સમા એના કૃષ્ણને વરી હતી. એણે ઘૂંઘટ ફગાવ્યો, એણે મલાજો ફગાવ્યો, એણે અવસરે પગે ઘૂંઘરું પણ બાંધ્યા, હાથની અંદરમાં મંજીરા પણ લીધા અને થઈ થઈ કરીને નાચી પણ ખરી. આ બધું જ થયું. એક બાજુ કૃષ્ણનો પ્રેમ હતો અને બીજી બાજુ કૃષ્ણનો વિરહ હતો. એટલે વ્યાકુળતા આવી જતી, વારંવાર એ ભાન ગુમાવી બેસતી. આવી વ્યાકુળતા, આવી પ્રેમલક્ષણા ભક્તિ, આ બધી એ સમયના ભારતના ઇતિહાસમાં શોધવી બહુ કઠિન હતી. એ સમયમાં કદાચ પહેલવાર આવું થતું હતું. સ્ત્રીઓમાં આવી ભક્તિ પ્રગટવી એ ક્યારે કોઈએ જોયું જ ન હતું, સાંભળ્યું પણ ન હતું, અને એટલે કોઈની કલ્પનામાં પણ ન હતું. મીરાની જોડ કોની સાથે ગોઠવવી, એને કોની ઉપમા આપવી, એ પણ કદાચ એ સમયના લોકોને નહોતું સમજાતું. મેવાડની અણિશુદ્ધ રાજપૂતી માટે મીરા
એક પડકાર બની ગઈ. મીરાના દિયર અને એ સમયના તત્કાલીન મહારાણા વિક્રમ, એને મીરાનું આવું વર્તન જરા પણ પસંદ ન આવતું, કારણ કે એને એવું લાગતું કે આના કારણે સિસોદિયાઓની ખાનદાની ઝંખવાય છે. એ ત્યારે સમજી ન શક્યા કે આ તો સિસોદિયા વંશનું પરમ મહાભાગ્ય હતું કે એ વંશને ક્યાંક મીરા મળી. અને એક વખત મીરાને ટોકાઈ, પણ તેમ છતાં એના વર્તનમાં કશો જ ફેરફાર ન થયો અને છેવટે થાકી અને મહારાણા વિક્રમે મીરાને માટે વિષનો કટોરો મોકલ્યો. હળાહળ ગરલ ઝેર. અને મીરાએ આ ઝેરનો કટોરો લીધો અને કૃષ્ણના ચરણે ધર્યો અને હસી અને બોલી, મારા સૌભાગ્યનાથ, વિક્રમે અમૃત મોકલ્યું છે નાથ. આ તમારા હોઠથી આ વિષને જરાક વિકંપિત કરો, તમારું એઠું અમૃત પણ હું પી લઈશ. અને કૃષ્ણને સ્પર્શ કર્યો એ કટોરીનો અને પછી એ કટોરી ગટગટાવી ગઈ. લોક આખું જુએ છે, લોકો રોકવા પ્રયત્ન કરે છે. કોકને આ મહારાણા વિક્રમની ક્રૂરતા લાગે છે, કોકને એવું લાગે છે કે બરોબર જ છે, ખાનદાની જેવી કોઈ ચીજ હોય કે ન હોય. લોકો આવું બધું બોલતા રહ્યા અને મીરા એ સરસ મજાના એ ઝેરના પ્યાલાને અમૃત સમજીને પી ગઈ અને એ ઝેર પણ એની માટે અમૃત બની ગયું. મીરાની આંખોની સામે પ્રકાશનો પુંજ પ્રગટ્યો અને મીરા ચિત્કારી ઉઠી, મારા પ્રભુ, મારા નાથ, સુંદરવર ઘનશ્યામ, આવો, મીરાને પાવન કરો. સહસ્ત્ર સૂર્ય જેવો તેજોમય પ્રકાશ એ મીરાએ જોયો. એક પ્રકાશ વલય મીરાની આસપાસ ચક્રાકાર રીતે ઘૂમવા લાગ્યો. રંગબેરંગી રંગના ફુવારા વછૂટ્યા હોય, મેઘધનોષી રંગોળી થઈ હોય એવી રીતે મીરા એ નાચવા લાગી. લોકો સ્તબ્ધ હતા. જે વિષના કટોરો પી અને ગમે તેવો વ્યક્તિ મરી જવો જોઈએ, એ જ વિષનો કટોરો પી અને મીરા થઈ થઈ નાચવા લાગી. હોલી પિયા બિન લાગી ખારી, સુનો ગાંવ દેશ સબ સુના, સુની રોજ અટારી. અને બસ એ જે ગરલપાન થયું એ થયું અને મીરાએ મહારાણા વિક્રમને કહેવડાવ્યું, થારી મારી ના મરું, મેરો રાખણ હારો ઓર. તું મને જીવાડી નથી શકતો તો તું મને મારી કેવી રીતે શકીશ. ભક્તિની ખુમારી હોય છે અને એ ખુમારી એ જ્યારે નસ નસમાં વહે ને ત્યારે જે પ્રગટે એ મીરા. મુક્ત મને મીરા નાચી, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. લોગ કહે મીરા ભઈ બાવરી, સાસ કહે કુલ નાસી રે. વિશ્કા પ્યાલા રાણાજી ભેજ્યો, પીવત મીરા હાંસી રે. બસ એક પછી એક આ મહારાણા વિક્રમસિંહ એને ત્રાસ આપતા ગયા અને દરેક ત્રાસને પોતાનું બહુમાન થાય છે એવું માની અને મીરા દરેકને વધાવતી રહી. સમય વીત્યો. ભક્તોને સંતોને મહેલમાં જવા પર પ્રતિબંધ મુકાઈ ગયો અને મીરાએ તુલસીદાસજીને પત્ર લખ્યો કે મારી આ પરિસ્થિતિ છે, હવે મને તમે સમજાવો કે મારે હવે શું કરવું છે. અને ત્યારે એ તુલસીદાસજીએ મીરાને પ્રત્યુત્તર આપ્યો, જાકે પ્રિય રામ વૈદેહી, ત્યજ્યેતા હિ કોટી બૈરી સમ, યદ્યપિ પરમ સ્નેહી. એણે રાજભવન છોડી દીધું. છોડીને ક્યાં જવું એણે વિચાર્યું ન હતું. સહજપણે એના મુખમાંથી નીકળવા લાગ્યું, ચલો મને ગંગા જમુના તીર, ગંગા જમુના નિર્મલ પાની, શીતલ હોય શરીર, બંસી બજાવત ગાવત કાનો, સંગ લીએ બલબીર. આગળ વધતા મુરલી મનોહર ઘનશ્યામની લીલાભૂમિ વૃંદાવન, એ વૃંદાવનમાં કૃષ્ણની નીતિ 5 દીવાની એવી આ મીરા આવી. મીરાની તરસ, મીરાનું દર્દ એ બધા માટેના વૈદરાજ એ જાણે વૃંદાવનમાં બેઠેલા કૃષ્ણ કનૈયા જ હતા. અડવાણે પગે મીરા બધે જ ફરતી રહી અને એ વૃંદાવનની ગલીઓમાં એ પુકારતી રહી, મારા નાથ, મારા ઘનશ્યામ, તમે તો અહીં રાધાની સાથે રમ્યા હતા, તો પછી તમારી ચરણ કિંકરીને દર્શન તો આપા. હે રાધા, તું કેટલી ભાગ્યશાળી કે તને ઘનશ્યામના દર્શનનું અમૃત મળ્યું. અને બસ એ મીરા જે છે એ કૃષ્ણ દીવાની થઈ
અને વૃંદાવનની એ શેરીઓમાં ભટકતી રહી. એકવાર મીરાને મન થયું કે અહીંયા ગોસ્વામીજી છે તો હું ગોસ્વામીજીની સાથે સત્સંગ કરવા જાઉં. મીરાએ કહેણ મોકલ્યું અને ત્યારે ગોસાઈજીએ કહેવ્યું કે હું સ્ત્રીઓને મળતો નથી. મીરા હસી પડી અને એણે ગોસ્વામીજીને ફરીથી કહેવડાવ્યું કે હું તો અત્યાર સુધી એવું સમજતી હતી કે વ્રજમાં એક જ પુરુષ છે, શ્રી કૃષ્ણ, પણ આજે મને સમજાયું કે વ્રજમાં હજી એક અન્ય પુરુષ પણ છે. એ ગોસાઈજીના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. ભક્તને સ્ત્રી પુરુષ આ બધા ભેદ ક્યારથી હોય? પુરુષ એ તો કેવળ કૃષ્ણ છે. આપણે બધા જ એ પુરુષની આસપાસ વીંટળાયેલા એમના ભક્તો છે. આપણી કોઈ જાતિ ન હોય. અને તરત એ મીરાને મળ્યા. 3 પ્રકારની ભક્તિ મીરાના જીવન દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે એવા 3 પ્રકાર મીરાની ભક્તિના હતા. એ 3 પ્રકારો અને મીરાનું શેષ જીવન, મીરાની કેટલીક પંક્તિઓ, આ બધી જ વાતોને ફરી એકવાર મીરામય બનવા માટે કાલે ફરીથી સંવેદીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.